હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજની રેસીપી હું લાવી છું તમારી સામે કાઠિયાવાડી બાજરાનો વઘારેલો રોટલો. તો મેં બાજરાનો લોટ લીધો છે, રોટલો બનાવી લીધો છે. ત્યારબાદ 2 ડુંગળી લીધી છે, 2 થી 3 ટમેટાં લીધા છે, લીલા મરચાં લીધા છે, લસણ લીધું છે અને લીલું લસણને મેં સુધારી લીધું છે. તો આવી રીતે ડુંગળી કટ કરી લીધી છે, મરચાં કટ કરી લીધા છે અને ટમેટાને પણ કટ કરી લીધા છે. તો ત્યારબાદ તેને આપણે વઘારીશું. તો આવી રીતે ગેસની ફ્લેમ ઓન કરીને કઢાઈ મૂકી છે, તેલ આવી જાય સુધી રાહ જોશું. તેલ આવી ગયા બાદ આપણે તેમાં રાઈ જીરું એડ કરી દઈશું. તો રાઈ જીરુંને એકદમ ફૂટવા દઈશું. રાઈ જીરું આવી ગયા છે તો તેમાં આપણે લાલ મરચું ને એડ કરી દઈશું. તો લાલ મરચું મેં એડ કર્યું છે. ત્યારબાદ લસણ જે હતું એનું લસણની ચટણી એડ કરી દીધી છે. તો તે બાદ આપણે તેમાં લીમડાના 2 થી 4 પાંદ નાખી દઈશું, એડ કરી દઈશું. જે લીલું લસણ લીધું હતું તે લીલું લસણને પણ તેમાં એડ કરી દઈને એકદમ સરસથી મિક્સ કરી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો કે સરસથી મિક્સ થઈ ગયું છે. એકદમ તેને સાંતળી લેવાનું છે લસણને, જેથી બાજરાના રોટલામાં સ્વાદ સરસ આવે છે. ત્યારબાદ જે આપણે બધું કટ કર્યું હતું, ડુંગળી, ટમેટાં, મરચાં, એ બધું એડ કરી દેવાનું છે. તો ડુંગળી એડ કરી દીધી છે મેં, તેને પણ સરસથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ મરચાંને એડ કરી દઈશું. ટમેટાને પણ એડ કરી દઈશું. એકદમ સરસથી બધું મિક્સ કરી તેને એકદમ સરસથી પકાવી લેશું. તો તમે જોઈ શકો છો કે મેં બધું તેમાં એડ કરી દીધું છે. તો આવી રીતે બધું એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે. પાણી નથી નાખવાનું તેમાં. ટમેટામાં પાણી હોય જ છે, એટલે પાણી બની જ જશે તેમાં. ત્યારબાદ મેં થોડી તેના પર કસૂરી મેથી નાખી છે. પછી મસાલાને એડ કરી દઈશું. તો 1.5 ચમચી મેં નમક નાખ્યું છે, 1 ચમચી હળદર, લાલ મરચું 2 થી 3 ચમચી, તમે જેવું તીખું ખાઈ શકતા હોય એ રીતે તમે મરચું નાખી શકો છો. તમે એમાં 2 ચમચી જેટલું મરચું નાખ્યું છે. આ રોટલો તો ડુંગળી લસણ હોય એટલે તીખો લાગવાનો જ છે. મરચું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. બધું મિક્સ કરી પકાવી અને તેમાં આપણે ખાટી છાશ લેવાની છે. તો મેં અહીંયા ખાટી છાશનો ઉપયોગ કર્યો છે. તો ખાટી છાશને તેમાં આપણે નાખીને 5 થી 10 મિનિટ આપણે પકવવા દઈશું. આ બધું એકદમ સરસથી ચડી જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને રાખી દઈશું. તમે જોઈ શકો છો કે જુઓ, બધું સરસ 5 મિનિટ થઈ ગઈ છે, બધું સરસ પાકી ગયું છે, ચડી ગયું છે. ત્યારબાદ મેં જે રોટલો લીધો હતો, બનાવ્યો હતો, તેમાંથી મેં 1.5 રોટલો જ બનાવવાની છું. તો આવી રીતે રોટલાને એકદમ નાના એવા કટકા કરી લઈશું. આવી રીતે નાના કટકા કરી લીધા છે મેં રોટલાના. અને જે આપણે પકવવા મૂક્યું હતું એમાં આપણે બધા કટકાને એડ કરી દઈશું અને મિક્સ કરીને સરસથી પકાવી લઈશું. તો તેમાં પણ થોડી છાશ નાખીને એકદમ રસાવાળું થોડુંક રાખવાનું છે. ચડતા છાશ ઓછી થઈ જશે, પીવાતી જશે રોટલામાં. તો તમે જુઓ કે આવી રીતે આટલી છાશ રાખવાની રહેશે. આપણે હવે રોટલાને પણ એડ કરી દીધો છે, સરસથી મિક્સ કરી લીધું છે. તો અમારે થોડુંક
સ્પાઇસી ખાવાની આદત છે તો હું થોડું મરચું લાલ મરચું વધુ એડ કરું છું અને ઉપરથી થોડોક ગરમ મસાલો રોટલો નાખ્યા બાદ ગરમ મસાલો નાખવાનો રહેશે. તો મેં તેમાં ગરમ મસાલો પછી એડ કર્યો છે ને સરસથી બધું મિક્સ કરી લીધું છે. હવે રોટલો નાખ્યા બાદ તેને પણ આપણે 5 મિનિટ માટે પકવવા રાખી દઈશું. તો મેં ઢાંકી દીધું છે. 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસથી વઘારેલો રોટલો બની ગયો છે. તમે જુઓ એકદમ સરસ આમ સ્વાદિષ્ટ રોટલો બન્યો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, મારી રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટમાં મને જણાવજો. જો તમારી પાસે બીજા કોઈ નવા આઈડિયા હોય તો પણ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરજો. તો આ રહ્યો મારો કાઠિયાવાડી બાજરાનો વઘારેલો રોટલો. એકદમ સિમ્પલ, ઇઝી ને સ્વાદિષ્ટ. શિયાળામાં તો ખાવાની બહુ જ મજા આવે છે. તો તેની સાથે મેં લીલા મરચાં, કાંદા સુધારીને લીધા છે, છાશ છે, તમે ટમેટાં છે, કાકડી છે, પાપડ છે એ પણ લઈ શકો છો. તો આ તમે રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસીપી કેવી બની છે એ તમે મને કમેન્ટમાં જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય બાય.